આજ રોજ કરણભાઈ સાંથલિયા અને નાગદનભાઈ આહિર લખાગઢથી અમારી ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ પાટણની મુલાકાત, વિમલ ડેરી અને કૃષ્ણા ઓનલાઈન સીએ સેન્ટરની મુલાકાત પાટણ કરી. એ બદલ હું ક્ષેત્રપાળ સેવા ટ્રસ્ટ વતીથી બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં ખૂબ પણ પ્રગતિ કરે, સામાજિક સારા પણ કાર્યો કરે એવી શુભકામના આપું હું. જય મુરલીધર, જય શ્રી રામ. મિત્રો, હું કચ્છ વાગડના લખાગઢ ગામથી અને ઘણો ટાઈમથી બાબુભાઈની સાથે અમારી સમાજના જ છે, જે કે વઢિયારમાં આવે અને વાગડમાં આવી છે. તો વાતચીત તો અમારે થતી જ હતી કે એક વખત જરૂરથી અમારી મુલાકાત લો. તો આજે નેક્સ્ટ ટાઈમ અમને ટાઈમ મળ્યો તે મુલાકાત લીધી અને બહુ મજા આવી. અને હા, તમને મારે કહેવું છે કે પાટણ જિલ્લાની અંદર ક્યારે પણ કોઈ પણ જાતની અગવડતા પડે ત્યારે આપણે બાબુભાઈનો કોન્ટેક્ટ કરજો. નાનું મોટું કોઈ કામ હશે તેમાં તમને હેલ્પ, મદદ અને સાથ સહકાર પૂરો મળશે. અમને તો મળ્યો જ છે કે અમે તો એમની સાથે જે કામ કરે છે એ જાણવા, જોવા અને આ કામમાં આગળ વધારવા માટે થઈને માહિતી લેવા આવ્યા હતા. પણ તમારે કોઈ પણ જાતનું એ હોસ્પિટલ ધારપુરનું કે આજુબાજુમાં કોઈ લોહીની જરૂર હોય તો મારો કોન્ટેક્ટ પણ જરૂરથી કરજો કે આપણે પાટણ, અમદાવાદ, મહેસાણા કોઈ બી જગ્યાએ લોહીની જરૂર હશે તો આપણું ગ્રુપ છે, ઘણી જગ્યાએ આપણે મદદ કરેલ છે. કારણ કે માણસ જ્યારે હોસ્પિટલની અંદર મૂંઝાય છે ત્યારે કોઈ રસ્તો મળતો નથી, ત્યારે આપણા કોન્ટેક્ટમાં જરૂરથી કરજો. ક્યાંય જવાની જરૂર નથી અને નાનું મોટું કોઈ પણ કાર્ય હોય, અહીંયા આવ્યા હોય અને કોઈ પણ મૂંઝવણ હોય તો ભૂલ્યા વગર બાબુભાઈનો કોન્ટેક્ટ કરજો. અને તમને કોઈ પણ હેલ્પ, મદદ જરૂર પડે તો બાબુભાઈ અહીંયા બેઠા જ છે 24 કલાક. તો આપણે એમનું એડ્રેસ જાણી લો અને એમના નંબર એમની પાસેથી જાણી લેજો. પણ કરણભાઈની થોડી ઘણી વાત સાંભળી પછી. જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત. આજરોજ પાટણ શહેરની અંદર જે અમે મુલાકાત કરી એવા બાબુભાઈ આહિર, જો કે ક્ષેત્રપાલ સેવા ટ્રસ્ટ કરી અને આહિર સમાજનું બહુ નામ ઉજળું કરેલું છે. અને હું જનતાને જાણ કરવા માંગુ છું કે આ જે ક્ષેત્રપાલ સેવા ટ્રસ્ટ એની અંદર જે પણ તમારા કામ ધંધા આ તે બધું જે કાંઈ હોય અહીંયા બહુ તમને જે લોકો ગરીબો છે એના માટે બહુ ફાયદાકારક રીતે છે. તમારે કામ ધંધો કરવો હોય તો આ સંસ્થાની અંદર તમે જોડાઈ શકો છો. આગળ ભવિષ્યમાં તમે તમારા બાળકોને કંઈક ને કંઈક પ્રગતિ કરવા માટે એ કાર્ય થઈ રહે છે. તો બાબુભાઈ આહિરે આજે અમને રોજ એમના ઘરે ગયા, જમાડ્યા, રહેવા, આ તે બધું બહુ એકદમ દિલના દિલાવર માણસ છે. અને હું એટલું જ કહું છું તમને કે એકવાર આ અવશ્ય એમનો કોન્ટેક્ટ કરજો, જેનાથી તમને ઘણો બધો ફાયદો થશે. બરાબર. અને બીજી વસ્તુ હું સરકારને એ જાણવા કહેવા માંગુ છું કે આ જે સેવા ટ્રસ્ટ જે છે ક્ષેત્રપાલ સેવા ટ્રસ્ટ, તો આની અંદર સરકારને નોંધ લેવી જરૂરી છે. કારણ કે આ જે કાર્ય કરે છે બહુ યોગ્ય અને સારું કાર્ય કરે છે. તો આની અંદર બને એટલું એમને મદદ કરે. બરાબર. અને ગુજરાતની જનતાને જાણ કરવામાં આવે છે કે તમારા બાળકોનું ભવિષ્ય માટે, તમારા ભવિષ્ય માટે, બરાબર, ઉંમરની કાંઈ લેવા દેવા નથી. અહીંયા એવી સેવા ટ્રસ્ટ કરે છે. અને અમુક દાતાઓને હું કહેવા માંગુ છું કે તમને પણ વિનંતી છે કે જો તમને ઈશ્વરે આપ્યું હોય તો આવા સેવા ટ્રસ્ટ જે ચલાવે છે એને પૂરો સાથ અને સમર્થન આપો. અને આજે અમને ઘણો આનંદ થયો અને અમારા નાગદનભાઈ વાગડથી આવેલા મારા મિત્ર છે, મારા ભાઈ છે, અને એના થ્રુ આજે મને બાબુભાઈનો કોન્ટેક્ટ થયો અને મને ઘણો આનંદ થયો. પાટણની અંદર, બરાબર, સિદ્ધરાજ જયસિંહનું પાટણ કહેવામાં આવે છે. અને આવા જે આહિર સમાજના, બરાબર, ગર્વ લેવા એવા બાબુભાઈ આહિર, બરાબર, આ સેવાનું કામ કરે છે. તો જરૂર ને જરૂર મુલાકાત કરજો. જે પણ તમારી મનોકામના છે અહીંયા બધી પૂરી થઈ જશે. અને ઉંમરથી કોઈ લેવા નથી. ભવિષ્યની અંદર આગળ વધો, કામ ધંધો કરો. બરાબર. તો બાબુભાઈ થોડું ઘણું કહે છે. આપ સર્વેને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ. અને મારો પણ પર્યાવરણ, પક્ષી, બેરોજગાર અને પાટણ આવતા દવાખાના માટે કાંઈ પણ જરૂર પડે તો મારો મોબાઈલ નંબર છે 9909203785. મારી ઓફિસે સુદામા ચોકડી, કૃષ્ણા ઓનલાઈન સીએસસી સેન્ટરમાં પાટણ. તો જરૂરથી એક વખત મુલાકાત કરજો. મારા જોગો કોઈ પણ પાટણ જિલ્લાની આજુબાજુમાં ક્યાંય પણ કામ પડે તો જરૂરથી મને કોલ કરજો. મારાથી મારી આથાશક્તિ એવી હું જરૂરથી મદદ કરીશ. અને હા મિત્રો, એક વાત અવશ્ય ચૂકતા નહીં કહેતા હું ભૂલી ગયો કે આપણા આહિર સમાજના કે કોઈ પણ વર્ગના કોઈ પણ છોકરા બેરોજગાર હોય અને એમને ભણતરમાં ટૂંકા પડ્યા હોય અને ભણતર મૂકી દીધું હોય અને કોઈ ધંધો ન હોય તો 1 મહિના માટે આ સંસ્થાની અંદર કોઈ પણ ખર્ચા વગર
અહીંયા રાખવામાં આવે છે અને એને જે ધંધામાં ઇન્ટરેસ્ટ છે એવો ધંધો અહીંયા શીખડાવવામાં આવે છે. તો એક શીખવા માટે થઈ અને એક બેરોજગારમાંથી નીકળવા માટે થઈ ખાસ કરીને તમારા બાળકને અહીંયા મોકલી દેવા મારી વિનંતી. જે નંબર આપ્યા છે એ નંબરનો કોન્ટેક્ટ કરવો અને પાટણની અંદર આવીને એમની અવશ્ય મુલાકાત લેવી. તમારા છોકરાને 1 મહિનો મૂકી દો, 1 મહિનાની અંદર જે ધંધાનો ઇન્ટરેસ્ટ હશે એ ધંધો શીખીને તમારા ઘર સુધી આવશે. કોઈ પણ અહીંયા ચાર્જ લેવામાં આવતું નથી. જય મુરલીધર, જય દ્વારકા. અને બીજું ખાસ કરીને એવું કહું છું કે અમને આજે પાટણની અંદર અમારે જે કામ કરવા માટે અમે આવ્યા છે, જે કાર્ય કરવા માટે આવ્યા છે, એમાં બાબુભાઈ આહિરે અમને પૂરેપૂરો સાથ અને સમર્થન આપ્યું છે. કાયદાકીય કઈ રીતે લડવું એ અમને એની પાસેથી બધું જાણવા મળ્યું છે અને અમારો જે આ જે વસ્તુ જે છે એમાં અમને પૂરેપૂરું સમર્થન મળ્યું છે, સપોર્ટ મળ્યો છે. તો હમણાં જે નાગદલભાઈ આહિરે બેરોજગાર માટેની વાત કરી એ જરૂર ને જરૂર તમે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરજો. કારણ કે તમે ભલે નથી ભણ્યા આગળ પણ કંઈક ને કંઈક 1 મહિના પૂરતું આ સેવા ટ્રસ્ટમાં કામ જાઓ અને મુલાકાત કરો, જેનાથી તમારું ભવિષ્યની અંદર. અને હું એક જ વસ્તુ કહું છું કે વૃક્ષ વિનાની વેલડી અને ચંદ્ર વિનાની રાત, આ ભણતર વિનાની જિંદગી થઈ જશે બરબાદ. તમે ન ભણ્યા હોય તો કાંઈ નહીં, તમારા બાળકોને અવશ્ય ભણાવજો. આ ગુજરાતની અંદર કંઈક એવું આગળ આપણે વધીએ, ભારતની અંદર ભારત માટે બરાબર, દેશ માટે બરાબર, મંદિરો માટે, સનાતન ધર્મ માટે બરાબર, દેવી દેવતાઓ માટે આપણે બધાને એક થવું પડશે હિન્દુઓને અને લડાઈ લડવી પડશે. અને એટલા માટે અમને જે પૂરો સાથ ને સમર્થન આપ્યા એવા બાબુભાઈનો હું ખૂબ અભિનંદન કરું છું, આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય મામેલડી, જય દ્વારકાધીશ.